જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખીરું વગર બરીની રેસીપી. તો આજે આપણે નવી જ ટ્રીકથી દૂધમાંથી બરી બનાવીશું. તો મિત્રો તમને એમ થશે કે દૂધમાંથી બરી? હા મિત્રો, આજે આપણે દૂધમાંથી બરી બનાવીશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં બરી બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં પહેલાં 2 ચમચી પાણીને કઢાઈમાં ફેલાવી દઈએ, એટલે દૂધ તળિયે ચીપકે નહીં. પછી તેમાં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કર્યા પહેલાં 4 થી 5 ચમચા દૂધને બાઉલમાં લઈને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને દૂધને ગરમ કરી લઈએ. દૂધ ગરમ થાય એટલે તેમાં આપણે 1 કપ ખાંડ એડ કરીશું. ખાંડને દૂધમાં મિક્સ કરીને ઓગળવા દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું ને દૂધને સતત હલાવતા રહીશું. દૂધમાં ખાંડ ઓગળે છે ત્યાં આપણે સાઈડમાં બીજી પ્રોસેસ કરી લઈએ. જો તમને મારી આજની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે મારી નવી રેસીપી સૌથી પહેલા તમને મળે. હવે આપણે જે બાઉલમાં દૂધ અલગ રાખ્યું હતું તેને 2 બાઉલમાં અડધું અડધું કરી લઈએ. હવે 1 બાઉલના દૂધમાં આપણે અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું ને મિલ્ક પાવડરને દૂધમાં વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. લમ્સ ના રહે તે રીતના મિક્સ કરીશું. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેમાં 1/4 કપ આરા લોટ એડ કરીશું અને તેને પણ વિસ્કરની મદદથી લમ્સ ના રહે તે રીતના મિક્સ કરી લઈએ. આ વાનગીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો. બસ આ રીતના આપણે મિશ્રણ બનાવવાનું છે. હવે આપણું જે દૂધ ઉકળતું હતું તેમાં આ મિશ્રણ થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એક હાથે નાખતા જવાનું અને બીજા હાથેથી સ્પેચ્યુલાની મદદથી હલાવતા જવાનું. છેલ્લે બાઉલમાં થોડું દૂધ નાખીને હલાવીને તે પણ લઈ લઈએ. હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું અને સતત ધીરે ધીરે હલાવતા રહીશું. દૂધ પાકે છે ત્યાં આપણે સાઈડમાં બીજા બાઉલમાં દૂધ અલગ રાખ્યું હતું તેમાં આપણે અગર અગર પાવડરનો ઉપયોગ કરીશું. અગર અગર પાવડર 10 ગ્રામ ઉમેરીશું. આ અગર અગર પાવડર તમને ઓનલાઈન અથવા કોઈ સુપરમાર્કેટમાં આસાનીથી મળી જશે. અગર અગર પાવડર 100% વેજીટેરિયન છે. અગર અગર પાવડરના હેલ્થ બેનિફિટ ઘણા છે જે આંતરડા અને પેટમાં ખૂબ જ ઠંડક આપશે. હવે આ અગર અગર પાવડરને પણ મેં સારી રીતના મિક્સ કરી લીધો છે. ત્યાં આપણું દૂધ ઉકળતું હતું તે પણ થોડું ઘટ થવા લાગ્યું છે તો તેને હલાવીશું. હવે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. થોડી વાર હલાવીશું એટલે ધીરે ધીરે ઘટ થવા લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને દૂધ ઉકાળીશું. બસ આટલું ઘટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે અગર અગરનું મિશ્રણ બનાવ્યું છે તે થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે સારી રીતના મિક્સ કરીને ઉકાળીશું. આ રીતના બબલ્સ થવા લાગશે. સતત હલાવીશું એટલે તળિયે ચીપકે નહીં. આ રીતના બબલ્સ થવા લાગશે અને ઘટ થવા લાગશે. આ રીતના બેટર થઈ જાય એટલે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે સમજવું, પણ અત્યારે સતત હલાવતા રહેજો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કોઈ પણ ઊંડી પ્લેટ હોય તેવી આપણે લેવાની છે. પછી તેમાં આપણે મિશ્રણ સેટ થવા માટે પાથરી દઈએ અને તેને આ રીતના થોડું હલાવીશું એટલે એર હોય તો નીકળી જાય. ઉપરથી પિસ્તાની કતરણથી સજાવીશું.
હવે તેને 1 કલાક છોડી દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે. 1 કલાકમાં સેટ થઈ જાય પછી તેને 1 કલાક ફ્રીજમાં ઠંડી થવા માટે રાખવાની છે. 1 કલાક ફ્રીજમાં રાખ્યા પછી તમે જુઓ સરસ બરી આપણી સેટ થઈ ગઈ છે. તો તેના પીસ પાડી લઈએ. તો છે ને તેનું ટેક્સચર એકદમ બરી જેવું જ. તેનો ટેસ્ટ કરો તો બરીનો જ ટેસ્ટ આવશે. તમને એક પીસ બતાવવું અને તોડીને પણ બતાવવું. તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તો જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. આ બરીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં 8 થી 10 દિવસ સ્ટોર પણ કરી શકશો. એકવાર બનાવશો ને તો ઘરના વારંવાર બનાવડાવશે એટલી ટેસ્ટી બને છે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.